આવો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા મોઢે આટલું સારું થવાનું અને મારી વહુને આટલી બધી ચડાવવાની, હા કઈ સમજાયું નહીં ડોશીમાં? જરા સમજાવશો કે તમારા મનમાં શું ચાલે છે? એ શું ચડાવી? અને હા, રાધાબેન જે સાચું હતું એ કીધું. હું સાચું મને તો હતું? ખોટું બોલતા આવડતું હું જ નથી. સાચું હતું? બસ જે તમારો સ્વભાવ છે એના વિશે મેં એને કીધું કે ભાઈ જરાક સમજીને રહેજે ને ચેતીને રહેજે. કેમ? મેં તમારી હારે ક્યારે ઝઘડો કર્યો? આજે મારી વહુએ મને આ કીધું એટલે મારે તમારી સામે આવવું પડ્યું. અરે બા, તમે મારા સ્વભાવનું છોડો, તમારા સ્વભાવનું કરો. અરે આ તમારે 70મું વર્ષ જાય છે, પણ તોય આખા ગામમાં કોના ઘરે ક્યાં ઝઘડો કરાવો ને ઈ તો કોક તમારી પાસેથી શીખે. હા, એ આ 70મું વર્ષ છે ને એટલે જ મને ખબર છે કે કોણ કેવું હોય ને કેવું નહીં. અને આખા ગામમાં તમારી વાતું થાય છે. આખા ગામમાં નહીં, ખાલી તમારી જીભે સાંભળાય છે, કારણ કે આખા ગામમાં તો તમારી વાતો થાય છે. અરે કોઈ પણ વ્યક્તિ પોતાની વહુને રેઢી નથી મૂકતા. પૂછો હું કામ? કારણ કે તમારી બીક હોય. બે વહુને અને સાસુને માં દીકરી જેવું ભળતું હોય ને ઈ તમે જોઈ ન શકતા, કારણ કે તમારા ઘરમાં ભગવાનની દયાથી વહુ હારી આટલી આવી છે, એમ છતાંય તમે ખાચરા કાઢવામાંથી તો ઊંચા નતા આવતા. એ ના, એવું નથી. અને તમે એમ કહો છો કે બસ ખાલી તમારા મોઢે હું સાંભળું છું, જરાક બહાર બજારમાં નીકળો તો ખબર પડે કે તમારી કેટલી વાતું થાય છે. વાહ વાહ, તમને ખબર હોય કારણ કે તમે નવરા હોય, અમે તો નવરા ન હોય. અને હા, આમેય ઘરના ઉમરા ટોચવાની ટેવ તો તમારે છે, મારે નહીં. અને મારી વહુને હું ચડાવતા હતા તમે કે હું કજાત છું એમ? અરે કજાત કોણ છે ને ઈ તો ઉપરવાળાને ખબર છે, આમાં કોઈને કઈ કહેવાની જરૂર જ નથી. પણ રાધાબેન, ઉપર કોણ પૂછવા જાય કે કોણ કજાત છે? તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે તમારે જવાનું છે, સમજ્યા તમે? તમે જઈને પૂછી લેજો કોણ કજાત છે ને કોણ નથી. અરે મારે હું પંચાર. બા, શું થયું? શું થાય? હ? તારા ઘરે તો દિવસે ને દિવસે આવા મારા જેવા એક બે જણા તો આવતા જ હશે, કારણ કે તારી સાસુને ટેવ પડી ગઈ છે આઈની વાત લઈને અહીંયા કરવાની. તને ખબર છે ને કે મારી વહુના નવા લગ્ન થયા છે, અમારા ઘરમાં કોઈ વાંધો નથી, અમે શાંતિથી 3 ટકનું આમ એક થાળીએ બેસીને જમીએ. પણ ના, એ આનાથી જોવાતું નથી, એટલે આ વ્યક્તિ મારી વહુને ચડાવે છે કે તારી સાસુ કજાત છે. સમજાવી દે આને, સમજાવી દે. પણ મારે શું જરૂર પડે તમારા ઘરે આવવાનું? ને આ મને બધેથી ખબર પડે જ છે કે તમે કેવા છો ને શું વાતો થાય છે તમારી. બસ હવે કેટલું બોલશો? રાધાબેન, ખબર છે મને કે તમારો વાતમાં કોઈ વાંક નથી. મારા બાની આદત છે ને એના લીધે અમારે પણ 50 જણાનું સવારથી સાંજ સુધી સાંભળવું જ પડે છે. પણ હવે બાને ક્યારે અક્કલ આવે ને વાત તો એ જોવાની છે. જો બાબતી, હું તમારી માફી માંગુ છું. અમને ખબર જ છે કે અમારો જ સિક્કો ખોટો છે, પછી બીજા કોઈને શું કહેવાનું. અને તમે જે કરો છો ને એ બહુ ખોટું કરો છો. કોઈક મને ચડાવશે તો? હવે ચડાવવાની ક્યાં વાતો કરે છે? અને અહીંયા જે આવે છે ને એ બધાય જાણવા જ આવે છે કે એની હાહુનો સ્વભાવ કેવો છે. હા, તારી હાહુએ તો ઠેકો લીધો જ ને આખી સોસાયટીનો કે કોની હાહુ કેવી છે, કોના ઘરમાં શું હાલે છે. એક કામ કરો, પગાર લેતા થઈ જાવ એટલે તમારા છોકરાને કઈ બહાર રડવા ન જવું પડે, બધું ઘરે જ આવે. વર્ષોથી અહીંયા રહેતી હોવ એટલે બધાને ખબર હોય, એ મને આખા ગામની ખબર હોય એટલે પૂછવા આવે. અરે પણ શું જરૂર છે બા? બધાની ખબર જ હોય. આ દુનિયામાં કોઈ આંધળું કે બહેરું નથી. પણ છે ને પોતાના કામથી કામ રાખે ને માણસ કહેવાય. આપણે બધાના ઘરે જાણવા જવાની કોઈ જરૂર નથી. તમને 2 ટકનો રોટલો અહીંયા મળે છે ને શાંતિથી તો ખાઓ, ભગવાનના નામ લ્યો ને. મારે ક્યાંય જાણવા જવાની જરૂર નથી પડતી. બધા મને અહીંયા આવીને કહે જ જાય છે. ઈ ક્યારે કહેતા હોય મારા પર વિશ્વાસ હોય તો કે ને, એમને એમ કોઈ ન કહે. બસ આ તમારા લોકોની જે અંદરની વાતો છે ને એ સાંભળવા માટે હું અહીંયા નથી આવી. આ છેલ્લી ને પહેલી વખત કહેવા આવી છું કે તારી સાસુને સમજાવી દેજે કે જેના ઘરની પંચાયત કરવી હોય ને એના ઘરની કરે. એક મારું ઘર છોડી દે, નહીતર છે ને આનું પરિણામ બહુ ખરાબ આવશે. જોઈ લેજો બંને. જોઈ લીધું ને? આ તમારા કારણે મારે સાંભળવું પડ્યું. મારા વાતમાં કોઈ દોષ નથી ને? અને તમે શું બોલ્યા? રાધાબેન કજાત છે. બા, કોઈની જાત નક્કી કરવાનો હક તમને કોણે આપ્યો કે કોણ કજાત છે, કોણ જાતવાળું છે? મેં તમારી બધી વાતો સાંભળી છે. આ છેલ્લી અને પહેલી વાર કહું છું, હવે છે ને આ બધું બંધ કરો, સારા નથી લાગતા. લ્યો, આ 2 કોડીની મને સમજાવવા આવી કે શું સારું છે ને શું ખરાબ છે. અરે મારે શું પંચાયત લોકોની, પણ આ તો જો જે સાચું હોય ને એ કહેવાય, બસ બીજું કાંઈ નહીં. હાશ,
આજે તો ઓફિસમાં સારું રહ્યું. સરસ ને, તમારે તો ઓફિસમાં રોજ સારું જ રહે છે ને? અરે હા બકા, પણ તારું મૂડ કેમ ઓફ છે એ તો કહેશે. હા, કહું ને, આ તમારા મમ્મી મારું મૂડ સારું રહેવાના કોઈ પણ કારણ આ ઘરમાં નથી. જ્યાં સુધી તમારા મમ્મી આ ઘરમાં છે ને ત્યાં સુધી કંઈ સારું નહીં થાય. કેમ, શું કર્યું હવે મમ્મીએ? રોજ એનું એ જ કરે છે ને, જે પહેલા કરતા તે આજે કર્યું. આ આખા ગામની બૈરાઓને ચડાવવાના, અને કોઈના ઘરે ઝઘડા થાય ને તો મજા લેવાની. હું એને વર્ષોથી સમજાવવાની કોશિશ કરું છું, એ સમજતા જ નથી. તો હવે સમજવું પડશે ને, હવે ઉંમર થઈ ગઈ છે એમની. અત્યારે એમને મંદિરે જવું જોઈએ, ભગવાનના નામ લેવા જોઈએ. આખરે છે ને છેલ્લા સમયમાં ભગવાનના નામ કામ આવશે, આ બધું નહીં. તારી વાત બધી બરાબર છે. હવે તું આખો દિવસ એની સાથે ઘરમાં રહે છે તો તારે એને થોડું સમજાવવું જોઈએ ને. કેટલુંક સમજાવું તમારા મમ્મીને? મારું છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, કારણ કે એક માણસને સમજાવવાની એક લિમિટ હોય. એક સમય આવીને છે ને આ જનાવર પણ સમજી જાય છે, પણ તમારા મમ્મી સમજવાનું નામ તો લેતા જ નથી ને. તને તો ખબર જ છે ને કે બાનો સ્વભાવ હોય છે. તું શું કામ તારું મૂડ ઓફ કરે છે? તો શું કરું? હું સમજાવીશ એને. હા, તમે એમને સમજાવો. હવે એમની એક ઉંમર થઈ ગઈ છે, અત્યારે એમને આ બધી વસ્તુઓમાં ન પડવું જોઈએ ને. અને આમ પણ આ દુનિયામાં કોઈ ગાંડું નથી, બધાને બધી ખબર પડે છે. કોની માં કેવી છે, કોનો દીકરો કેવો છે, કોની બહેન કેવી છે. અને આપણે કોણ છીએ કે કોઈનું ચરિત્ર આપણે નક્કી કરીએ કે આ માણસ કેટલામાં છે? એ આપણે છે ને ફક્ત આપણું કરવું જોઈએ, બીજાનું નહીં. બરાબર છે, બરાબર. તું શાંત થા, મારા માટે ચા બનાવીશ? હા, હું બનાવી. બા સાથે વાત કરું છું. ઓકે, જા તું મારા માટે ચા બનાવ, હું આવું. મમ્મી, તમે સમજતા કેમ નથી? આજે પાછો તમે રાધાબેનના ઘરે ઝઘડો કરાવ્યો. હા, તમને એક વાત કહે તમને સમજમાં નથી આવતી. લ્યો, તને વાત મળી ગઈ એટલે તું મને કેવા આવી ગયો, પણ તને ઈ નથી ખબર કે ઈ રાધડી તો છે જેવી આખો દી પણ બાજતી હોય અને એના વહુના કેટલા વગોણા કરે છે ગામમાં, ઈ તને ખબર છે? અરે હા, પણ તારે ગામની ચિંતા કરવાની જરૂર શું છે? ઘરમાં બેસીને ભગવાનનું નામ લેને. પણ બિચારી વહુ તો કેવી ભોળી છે, તો હું એને સમજાવતી હતી કે તારી હાવું છે ને કજાત છે, એટલે તું એનાથી હાચવજે. અરે બા, શું ગામની પંચાયત કરે છે? હા, 2 ટાઈમના રોટલા મળે છે ને તો શાંતિથી ખા, ને અમને પણ શાંતિથી રહેવા દે. તો તને મેં ના પાડી શાંતિથી રહેવાની? હું કોઈની પણ વાત કરું તો તું એની વાત લઈને ને એનો પક્ષ લઈને મારી હારે લડવા હું કામ આવી જાય છે? બા, રાધાબેન નું ફેમિલી તો છે ને બહુ સારું છે, અને રાધાબેન પણ એક સારા વ્યક્તિ છે. લખનના ખરાબ તો તમે છો. આ આડોશ પાડોશના લોકોને તમે શાંતિથી રહેવા નથી દેતા. તમે પણ શાંતિથી રહો અને બીજાને પણ શાંતિથી રહેવા દો. બેશરમ, તને રાધા હરી લાગે છે? એ દૂરથી ડુંગર રળિયામણા હોય, પાસે જાવ ને એટલે એટલા ભેખડ હોય, ભેખડ. અને તને તારી માં જે આખો દી તને તારી સાથે રહી છે એમાં તને હવે અપલખન દેખાવા માંડ્યા છે. બેશરમ. અરે મમ્મી, તને તો ભગવાન પણ બોકે એમ નથી. લ્યો, આ દીકરાઓ જઈને નાનેથી મોટા કર્યા અને ઈ જ આપણને ખાવા દોડ્યા. મારામાં અપલખન દેખાય છે, ઓલીમાં નથી દેખાતા. ઈ તો રૂડી રૂપાળી એટલે હારી જ લાગતી હશે બિચારાને. આશા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો, શું કહેવું છે? કેમ, તને ખબર નથી કે હું શું વાત કરવા આવી છું? નહીં, નથી ખબર. અને એમ પણ હવે વાત કરવા માટે કઈ બાકી રહ્યું છે ખરું? જો આશા, તું જે મારા સાસુની વાતો માની રહી છે ને એ તદ્દન ખોટી છે. અરે એમનો તો બિઝનેસ છે, ધંધો છે એમનો તો, કે આ સોસાયટીમાં કોના ઘરે કેવી રીતે આગ લાગે અને મજા લે. તારા સાસુ જેવું માણસ આ દુનિયામાં કોઈ નહીં થાય. એમ, આ બધી વાતની તને કેમ ખબર? અને જો તારા સાસુ એટલા બધા ખરાબ જ હોય તો તું શું કામ એમની સાથે રહે છે? ઘણા સમયથી રહે છે ને, નોખી થઈ જવાય ને. પણ તું છે ને આ બધું રહેવા દે છે. મને ખબર છે કે મારો ઘર સંસાર તૂટે ને એમાં તને બહુ મજા આવશે. શું બોલે છે તું? આ તારો ઘર સંસાર તોડીને મને શું ફાયદો છે? હું તને એ જ સમજાવવા આવી છું.
કે ઘર સંસારમાં આગ લગાડે ને એ પહેલા 10 વખત વિચાર કરજે. બધા મજા લેશે, બધા વાતને સાંભળીને ખુશ થશે, કોઈ તને સારી સલાહ આપવા નહીં આવે. અને રહી વાત મારી, તો મારી મજબૂરી છે. મારો પતિ સારો છે ને એટલે મારે મારા સાસુ સાથે મજબૂરીમાં રહેવું પડે એમ છે. તો તું શું કામ ને મને સારી અને સાચી સલાહ આપવા આવી છે? તે જ કહ્યું ને કે કોઈ આપણું નથી હોતું, કોઈ સાચી સલાહ નહીં આપે કે કોઈ સાથ નહીં આપે. તો મારે પણ છે ને તારા સાથની જરૂર નથી. સારું, નહીં માને ને મારી વાત. આમ જોવા જઈએ ને તો મારા સાસુ બરાબર જ કરે છે. આ તારા જેવી જડ બુદ્ધિની વ્યક્તિને આવું જ સમજાવાય. તને બહુ ખબર ને, તારામાં બહુ બુદ્ધિ છે અને મને શેની જડ બુદ્ધિ કહે છે? છે તો કહું છું ને, સમજતી તો છે નહીં. એક નંબરની બુદ્ધિ વગરની છે તું. તું છે ને ધીમે વાત કર. નહીં કરું તો નહીં કરે ધીમે વાત? નહીં. ક્યાર નહીં સમજાવું છું કે તું મારી વચ્ચે ના આવ. મારું ઘર સળગી જાય કે ગમે તે થાય, હે મારે જોવાનું છે ને. તું કોણ કહેવા વાળી? નહીં કહો હવે. મારી ભૂલ થઈ ગઈ કે તારા જેવી વ્યક્તિને હું સમજાવવા આવી. તો નહીં સમજાવ ને. આ છે ને તારો સારો દેખાડવાનો દેખાવ છે ને, એ તારી પાસે રાખ. તું પણ કેટલા પાણીમાં છે ને મને ખબર છે. મીઠે તો ફેસ ઉપર તો મારે બહુ સારી થશે કે મને તારી ચિંતા છે, પણ તું કેવી છે ને મને ખબર છે. સારું થયું, સારું કર્યું મારા સાસુએ. તારી સાથે જે થાય છે ને એ બરાબર જ છે. અરે તને સાચી સલાહ આપું છું, સમજાવી રહી છું, તે મારા પર હાથ ઉપાડ્યો. તને તો એટલું જ જોઈએ છે ને કે મારા સાસુ ભલે ને મને મારી નાખે પણ મારે એમની સામે કઈ નહીં બોલવાનું, ચૂપચાપ સહન કરીએ જવાનું. ના નિશા, મેં એવું કહ્યું જ નથી. હું તો એમ કહું છું કે બંને સાસુ હવે સમજોતાથી રહેવું જોઈએ. એકબીજાને સમજો, સાંભળો, ઓળખો પછી. આ તારી બુદ્ધિ છે ને તારી પાસે રાખ. મારે નથી જોતી. કામ કરતી હતી ને સરખી રીતે કામ ના કરવા દીધું. ઇડિયટ. મને ઇડિયટ કહે છે? બુદ્ધિ તારામાં ઓછી છે. પોતાના ઘરમાં કોણ ઝઘડા કરે એ પણ એક પાડોશીના હિસાબે.